તો જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મુદ્દે કોંગ્રેસનો વિરોધ છે। પ્લાસ્ટિકની બિલાડી આપીને કમિટી સામે વિરોધ નોંધાવ્યો છે। ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીનો ઘેરાવ કર્યો છે, જેની સામે આરોપ તેને તપાસ સોંપવામાં આવી હોવાનો પણ આરોપ છે। મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પણ રેટ કોન્ટ્રાક્ટના બિલ ચૂકવવાનો આરોપ છે। કોંગ્રેસે તપાસ સમિતિમાં નિવૃત્ત જજની નિમણૂક કરવા ઉઠાવી છે માંગ। કોંગ્રેસે વિરોધ કર્યો તો આપ જુઓ, ડિમોલિશનનો જે મામલો છે તેમાં જે લોકો આમાં સંડોવાયેલા છે તેમને તપાસ સોંપવામાં આવી છે। તે લોકો જ કમિટીમાં સામેલ છે, તેને લઈને કોંગ્રેસનો આ વિરોધ છે। જેની સામે આરોપ છે તેને તપાસ સોંપાઈ હોવાનો આરોપ લગાવ્યો છે। પ્લાસ્ટિકની બિલાડી આપી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર ડિમોલેશન બાદ જે ખર્ચના બિલ મૂકવામાં આવ્યા અને તેને લઈને હવે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીની ચેમ્બરની અંદર જે કમિશનરને જે તપાસ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે તે તપાસ કમિટી સામે સવાલો કરતો જે સણસણતો પ્રશ્ન છે તે પૂછવામાં આવ્યો છે અને જે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી છે તેમને બિલાડી આપી અને બિલાડીને દૂધના રખોપા છે તે સોંપવામાં આવ્યા છે, તે પ્રકારના આરોપ છે તે લગાવવામાં આવ્યા છે। અત્યારે જે રીતના દ્રશ્યોની અંદર આપ જુઓ કે ડેપ્યુટી કમિશનરને જે રીતના પ્લાસ્ટિકની બિલાડી આપી અને જે રીતના વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ડેપ્યુટી કમિશનરને સ્પષ્ટ શબ્દમાં કોંગ્રેસ દ્વારા કહી દેવામાં આવ્યું છે કે જે રીતના તપાસ કમિટી છે જેના ઉપર આરોપ લાગ્યા છે તે અધિકારીને ક્યારે પણ આ પ્રકારે તેને તપાસના અધ્યક્ષ બનાવવામાં ન આવે અને જો આ પ્રકારે જેના ઉપર આરોપ લગાડવામાં આવ્યો હોય તો રાજ્ય સરકારના નિયમ મુજબ તેને રજા ઉપર છે તે ઉતારી દેવામાં આવતા હોય છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને સરકારી તંત્રમાં પોતાની ફરજ છે તે ન બજાવવા દેવામાં આવે, આ પ્રકારનો નિયમ છે। તેમ છતાં પણ મ્યુનિસિપલ કમિશનર સામે ગંભીર આરોપ છે તે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે અને મ્યુનિસિપલ કમિશનર ખુદ જેના ઉપર ગંભીર આરોપ લાગ્યા છે તે પોતે જ કઈ રીતના પોતાની સામે તપાસ છે તે કરી શકે છે, ત્યારે હવે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ દ્વારા તેના ઉપર ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે અને હવે જે તપાસ કમિટી છે તે તપાસ કમિટીમાં અન્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તપાસ કમિટી પણ બનાવી તો કેવી બનાવી કે ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબ છે એના મેઇન અધિકારી તરીકે નિમણૂક કરી અને બાકીના 3-4 અધિકારીઓની નિમણૂક કરી। મારો પ્રશ્ન એ છે વિરોધ પક્ષ તરીકે કે ગુજરાત સરકારનો જે કાયદો છે, કોંગ્રેસનો કાયદો નહીં, ગુજરાત સરકારનો કાયદો છે કે કોઈ પણ અધિકારી શંકાના દાયરામાં આવે, સાબિત ભલે ન થયું હોય, આક્ષેપો થયા હોય એની ઉપર ભ્રષ્ટાચારના, ત્યારે એ અધિકારી છે એ અધિકારી પોતે પોતાની તપાસ નીચલા અધિકારીઓ પાસે ન કરાવી, આ સામાન્ય સમજ છે। તો મ્યુનિસિપાલિટી કમિશનરે એના જ લોકોની તપાસ કમિટી બનાવી। અમારો આજે એગ્રેસિવલી અમારો વિરોધ હતો। નંદાણી સાહેબનું પણ અમે રાજીનામું માંગ્યું છે કે જે આ તપાસ સમિતિમાં છે એમાંથી રાજીનામું આપી દે અને મ્યુનિસિપાલિટી કમિશનરનું પણ અમે રાજીનામું માંગ્યું છે।